विद्यार्थी मित्रों धोरण 7 पाठ 14 भमीय गुजराते दक्षिण भणीमां आपનું हार्दिक स्वागत करूं છું। विद्यार्थी मित्रों भमीय गुजराते दक्षिण भणी जे पाठનો પ્રકાર છે પ્રવાસ લે, કારણ કે આમાં પ્રવાસનું વર્ણન કરવામાં આવ્યું છે। જ્યારે એના લેખક છે ચંદ્રવદનસિંહ મહેતા, ચંદસિંહ મહેતા। અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસળતી શૈલીમાં રસાળ શૈલીમાં આપણને પરિચય કરાવવામાં આવ્યો છે। ખુશનુમા સવાર છે, સુંદર સવાર છે। આપણે સાગર કાંઠો નહીં છોડીએ, આપણે દરિયા જે દરિયા કિનારે ફરવા આવ્યા છે એ ત્યાંથી આપણે દૂર જઈશું નહીં। દરિયો અહીંયા પોતાનું ભારે ઢીંગણું ગુજરાતમાં ભરાવા ફાંફા મારે છે। અહીંથી દરિયો ગુજરાતમાં પ્રવેશવા માટે પ્રયત્ન કરે છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે અને ઊંચે ખંભાત બાજુ જુએ છે। પણ અહીંયા ઉભરાટ એટલે શું? નદીઓની જે સુંદરતા છે, નદીઓના પાણીની જે સુંદરતા છે ઉભરાટ એ, અને આ નદીઓનો સાગર સંગમ, અને અહીંયા નદીઓ સાગરમાં ભળી જાય છે એ પણ એ ભીમપોર, પેલી બાજુ ભીમપોર, આ જે દક્ષિણ ગુજરાતના જોવાલાયક સ્થળો છે ભીમપોર, ડુમસ ને હજીરાની દીવાદાંડી એ જોવાલાયક છે। સૂર્યની પુત્રી તપ્તી નદી, ભગવાન સૂર્યની જે પુત્રી છે તપ્તી નદી, તાપી નદી, એ તાપીનો મરોડદાર સાગર સંગમ, મરોડદાર એટલે વળાંકવાળો સાગર સંગમ। અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જોવાની મજા આવે। એ તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈ અને નીચેનું દ્રશ્ય જોવાની ખૂબ જ મજા આવે। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે કે અમદાવાદથી મુંબઈ વચ્ચે જઈએ અથવા ભાવનગર જતા હેલિકોપ્ટરમાંથી આ જે નીચેનું દ્રશ્ય જોવાની ખૂબ મજા આવે। બન જાય તો જોજો કદી, બન જાય તો એટલે કે બની શકે તો તમે આ જોજો। ભીમપોરના ખારવા ખલાસી જગ મશહૂર, જગ મશહૂર એટલે દુનિયામાં જાણીતા। આ ખારવા ખલાસી એટલે શું? વહાણ ચલાવનાર, સમુદ્રની અંદર વહાણ ચલાવનાર, એ ક્યાંના જાણીતા છે? ભીમપોરના। ભલભલા દરિયા હચમચાવે, ગમે તેવો દરિયો હોય તો દરિયામાં જઈને દરિયાને ખેડી નાખે, એટલે કે દરિયામાં સરળતાથી પોતે પ્રવેશ કરી ડરે ન। અલગ અલગ ગજાવે, આજુબાજુના જે સ્થળો છે એને પણ ગજાવે, આજુબાજુના સ્થળોમાં પણ જાણીતા। કોણ? ભીમપોરના ખારવા ખલાસી। અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કારાતિયા જઈ અને મદ્રાસે, અહીંથી જગન નામનો જે માણસ હતો એ નોર્વે જઈ અને એને મદ્રાસે તો બરાબર મધ્ય રાખીએ ઘૂમરી ઘાલતા, ઘૂમરી ઘાલવી એટલે ગોળ ગોળ ફરવું। વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ છે ઘૂમરી ઘાલવી એટલે ગોળ ગોળ ફરવું, ગોળ ગોળ ફરવું। ઘૂમરી ઘાલતા, સુસવાટા કરતા, બરાબર દરિયામાંથી જે પવનનો અવાજ હોય છે દરિયાના પાણી સાથે અથડાઈને આવે છે, સુસવાટા કરતા। ફૂમતા મરોડતા દરિયાને દેખેલો, ભયંકર દરિયાને એને જોયેલો। માતાની આઠમે, નવરાત્રિની વાત કરી છે, જ્યારે આઠમ આવે છે ત્યારે માતાની આઠમે નવરાત્રિમાં કેળે એટલે કમળે, કેળે એટલે શું થાય? કમળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઝૂલતા રહે। ઘેરિયા એટલે શું? હોળી ખેલવા નીકળેલો એક માણસ, જેને ઘેરૈયા પણ કહેવામાં આવે। ઘેરિયા એટલે ઘેરૈયા, શું કરે છે? ઘૂમતા રહે, ગોળ ગોળ ઘૂમતા રહે। અને શું કયું ગીત ગાય? એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા, એકવાર તમે ભીમપોર ઘેરિયાઓ, તમે એકવાર ભીમપોર જજો। ગીત લલકાર્યા કરે। શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ગેણિયાબેનને દોડાવતા સુરતી લાલા નીકળી પડે। જે શ્રાવણ મહિનામાં જે ભીમપોરિયા હનુમાનનો મેળો જે સુરતના લોકો શું કરે છે? ગેણિયા એટલે આમ થીંગણો બળદ, પણ ખૂબ જ ઝડપથી ચાલતો જે બળદ છે એને ગેણિયો બળદ કહેવાય। થીંગણો પણ ખૂબ જ ઝડપથી ચાલતો બળદ, એ બળદને દોડાવતા સુરતી લાલા નીકળી પડે ભીમપોર જવા માટે। હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે, બરાબર છે? હજીરાની દીવાદાંડીની પણ ઘણી બધી વાતો છે। પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છે, પણ લેખક શું કહે છે કે આપણે તો પ્રકૃતિને જોવા નીકળ્યા છે। તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે, તાપી નદીનો જે સંગમ થાય છે કેટલો સુંદર છે। આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ, તાપીના કિનારે કિનારે આપણે સુરત જઈએ, એના લોલ વિલોર એટલે સુંદરતા, લોલ વિલોર એટલે સુંદરતા।
એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. એની સુંદરતા જોતા જોતા એ જ રસ્તેથી પરદેશીઓ જે આની ખૂબ સુંદરતાથી આકર્ષાઈને ભારતમાં આવી ગયા હતા. આ એ જ સુરત શહેર, લેખકે છે આ એ જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્ના, બરાબર છે, ત્રણ પ્રખ્યાત નન્યા પરીક્ષામાં પૂછાશે કે ત્રણ પ્રખ્યાત નન્યા તરીકે કયા લેખક જાણીતા છે? તો નર્મદ, નવલરામ અને નંદશંકર મહેતા. ફરી યાદ કરાવું છું, કવિ નર્મદ, વિવેચક નવલરામ અને નંદશંકર મહેતા. કવિ મલબારી કહે છે તેમ મોજ શોખ અને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી. જે સુરતના લોકો જે પોતાના મોજ શોખ પૂરા કરવા માટે જાણીતા છે, તો મોજ શોખ અને ખાણી પીણી, ખાવામાં પણ સુરતી લાલાઓ બહુ પોતે તેજ હોય છે, ખાવા પીવાના શોખીન હોય છે. મોજ શોખ ને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી, વાડી ગાડી ને લાડીમાં તે કીધી જિંદગી ધૂળ જાણી. એ તો પોતાની જિંદગી એમને બરબાદ કરી નાખી, વાડીમાં, ગાડીમાં અને લાડીમાં, પત્નીમાં જિંદગી ધૂળ જાણી કરવી એટલે કે જિંદગી બરબાદ કરવી. જિંદગી ધૂળ જાણી કરવી એટલે જિંદગી બરબાદ કરવી. વાડી ગાડી અને લાડીમાં જિંદગી બરબાદ કોને કરી છે? સુરતી લાલાઓ. આ રેલમાં ભાગેલું, લૂંટે લૂંટાયેલું સોનાની સુરત મૂરત, આ તે થા તુજ હાલ કહી રડ્યો હતો નર્મદ. જે કવિ નર્મદ હતો એ પહેલા સુરતની જાવ જહાલી હતી, પણ સુરતમાં આગ લાગી, રેલ દુર્ઘટના થઈ, બરાબર છે, સુરતને શિવાજી દ્વારા લૂંટવામાં આવ્યું અને આ સુરતની આવી દુર્દશા જોઈ અને કવિ નર્મદના મુખમાંથી ઉદ્ગાર થઈ પડ્યો હતો, સોનાની મૂરત સુરત, આ તે થા તુજ હાલ. કે એ સમયમાં સોનાની મૂરત તરીકે ઓળખાતું હતું સુરત, ખૂબ જાવ જહાલી હતી, સમૃદ્ધિ હતી અને તારા આવા હાલ થયા, આવું કહીને કવિ નર્મદ રડી પડ્યો હતો. તે આ જ સુરત. આ જ રસ્તે 1770 ની આસપાસ ફિરંગીઓ આવ્યા. 1770 ની આસપાસ સુરતમાં ફિરંગીઓ આવ્યા. 1608 થી 12 માં અંગ્રેજો આવ્યા. એની પાછળ વલંદાઓ આવ્યા. વલંદાઓ એટલે હોલેન્ડના લોકો, જેને ડચ લોકો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને બાકી હતું તે 1642 માં ફ્રાન્સિયાઓ. ફ્રાન્સિયા એટલે ફ્રાન્સના વતની શું કરી? પોતાની કોઠી સુરતમાં સ્થાપી, વેપારની પેઢી, બરાબર. ફ્રાન્સ લોકોએ પોતાની કોઠી, જે વેપારનું મુખ્ય મથક સુરતમાં સ્થાપી. હજી એ ઇમારતો જોવા મળે છે, જાઓ તો તમે જોજો. એ માહો માહે લડ્યા. માહો માહે એટલે અંદર વંદર. શું કહ્યું છે? એ અંદરો અંદર લડ્યા. એના ગોળીબારની નિશાનીઓ હજુ પણ દેખાય છે. ભારતના કિનારે તાપી કાંઠે પહેલી નેવર વોર એ પરદેશીઓએ કરી, બરાબર છે. પહેલી લડાઈ જે તાપી કાંઠે સૌથી પહેલી લડાઈ કોણે કરી? પરદેશીઓએ કરી. હતાશ થઈ ગયા, ખરું ને? આવું સાંભળીને તમે દુઃખી થઈ ગયા, સાચું ને? રાત આ નિરાશાના અંતરમાં ઝૂંટડાઈને કાઢીશું, બરાબર છે. આપણે સુરતની જાવ જહાલીની વાત કરતા હતા, પણ સાથે સાથે સુરતમાં જે બીજા લોકોએ નુકસાન પહોંચાડ્યું, આ સાંભળીને આપણે હતાશ થઈ ગયા. હોય એક રાત એમ પણ હોય, તાપી કાંઠે કિલ્લો છે, અકબરે અહીં પડાવ નાખ્યો હતો. તાપી કાંઠે મોટો કિલ્લો છે, ત્યાં અકબરે પડાવ નાખ્યો હતો, પોતાની સેના સાથે ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું. જહાંગીર આવ્યો હતો, જહાંગીર પણ અહીંયા આવ્યો હતો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. ઔરંગઝેબ હતો જે મુઘલ સમ્રાટ, એ આ જે પાસે લાકડી પુલ છે ત્યાં આગળ જહાજમાં બેસી અને મક્કા હજ કરવા ગયો હતો. ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. કે ચલો હવે રાત્રિ પૂરી થઈ ગઈ અને સવારમાં જે સૂર્ય ઉગે છે અને આપણે નમસ્કાર કરીએ, સૂર્ય ભગવાનને નમસ્કાર કરી અને આપણે પોતાનો પ્રવાસ આગળ ચલાવીએ. આપણે તો નદી કાંઠે જ ઊભીશું, કે આપણે તો નદી કાંઠે જ ફરીશું. શહેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી, બરાબર. કે આપણે ઘણા બધા શહેરો જોયા, પણ પહેલા જેવી રોનક એટલે સુંદરતા હવે ક્યાં રહી છે? જોઈ જોઈ જીવ બળે, કે જોઈ જોઈને આપણો જીવ બળશે કે આવું સરસ મજાનું શહેર હતું, એની આવી હાલ થઈ ગયા. ચાલો કતાર ગામના રસ્તે, કે આપણે કતાર ગામના રસ્તે જઈએ. અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે. અશ્વિની કુમાર જે સુરતમાં આવેલું છે, સ્મશાન કાંઠે આવેલું એક રમણીય સ્થળ છે, પણ રળિયામણું, ભલે સ્મશાન કાંઠે પણ સુંદર છે. પણ વરાછા આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે છે. પણ શું કહે છે કે વરાછા, પછી કામરેજ, માંડવી, સુરતની આગળ જવા ઘણા બધા પ્રાચીન શહેરો જોવા મળે. આગળ જોઈશું તો હરિપુરા, અને અહીં આગળ જઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી.
એક હિન્દી કવિ કહે છે ત્યારે ભારતનું થર્મોકોલ શું કહે છે કે એક હિન્દી કવિએ જે થર્મોકોલી બારડોલીને શું કીધું છે ભારતનું થર્મોકોલી કહે છે બરાબર છે થર્મોકોલી એ ગ્રીસ દેશમાં આવેલું એક સાંકડું મેદાનનું નામ છે એ જાણીતું છે એમ અહીંયા આપણે બારડોલી પણ જે ખેડૂતોનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં એમ જાણીતું છે એમ જે થર્મોકોલી પણ ગ્રીસ વાસીઓ એક અત્યંત પ્રાચીન સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્થળ તરીકે જાણીતું પરીક્ષામાં પૂછાશે કે ભારતનું થર્મોકોલી તરીકે કયું સ્થળ જાણીતું છે તો બારડોલી બસ અમે જાણતા હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું અમે જાણતા હતા કે સુરત એ રેલવેના પાટા ઉપર આવ્યું છે તો શા માટે આટલું બધું કે સુરત શહેર માટે તમે લખ્યું ભાઈ લખાઈ ગયું એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખીમાં આવડો બળાપો શા માટે કે શું તમે આટલું બધું ચિંતા કરો છો અહીં નદીમાં 1612 થી 1616 ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી બરાબર છે અહીંયા નદીમાં 1612 થી 1616 ની અંદર પહેલી દરિયામાં લડાઈ થઈ હતી એમાં પરદેશીઓ લડી રહ્યા હતા એમાં બધા પરદેશીઓ જ લડી રહ્યા હતા આપણે બાણે પારકી લડાઈ એક તો આપણા ગુજરાતમાં ભારતમાં આવીને પાછી બીજા લોકો આવીને લડી ગયા 10 અંગ્રેજ ફ્રાન્સિયા વલંદા બધા જ લડ્યા બધા અંદર લડ્યા જે આપણે આગળ જોયું માહે અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો વિદ્યાર્થી મિત્રો ખૂંટો બેસાડવાનો એટલે શું પાયો નાખવો ખૂંટો બેસાડવાનો અર્થ છે પાયો નાખવો તો અંગ્રેજોએ પાયો નાખ્યો ઉત્તરે વેડ ડભોલી અને સિંગલપુર નામના સ્થળો આવેલા છે જતા આવતા થાય બપોર એમ કહેવામાં આવે છે એ ઉત્તરે વેડ ડભોલી અને સિંગલપુર નામના સ્થળો આવેલા છે અને ત્યાં જતા આવતા બપોર થાય એમ કહે છે પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાશે કે ભૂતિયો ટેકરો ક્યાં આવેલો છે તો ડભોલીમાં અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું પાંડવોની ગુફા ભીમની ગદા કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે ને પગલે એકાદ કઈ જૂનું ખંડિયેર આવી તો સાંભળવા મળવાના ખંડિયેર એટલે જૂની ઇમારત બરાબર તો પણ આપણે માનવા સાથે ક્યાં નિસ્બત છે આપણે તો માનવા સાથે આપણે ક્યાં કઈ મતલબ છે આપણે તો પ્રવાસમાં જોવા આવ્યા એટલે સ્થળોને આપણી સુંદરતાને આપણે જોવી પડે તાપી નદીનો વળાંક અહીં કેવો છે તાપી નદીનો જે મરોડાર સંગમ છે કેવો સુંદર છે એ જાણે નંદાની સાથે ભળવા જવા માંગે છે એમ લાગે કે જાણે નંદા નદીની સાથે ભળી જવા માંગે છે પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલોમાં તો જઈએ બાજુમાં પૂર્વ દિશામાં સોનગઢના જંગલો આવે છે ત્યાં તો આપણે જઈશું હા ભય તો ખરો જ જંગલમાં જતા ડર તો લાગે ને કે ભય તો ખરો જ પણ ચાલો તાપી નદીને કાંઠે ડાભા હાથે સાતપુડાની હાર દેખાવા માટે સાતપુડાના જંગલોની હારવાળા દેખાવા મળશે કઈ જગ્યાએ તાપી નદીની ડાબી બાજુ ત્યાં સુધી જાતની વસ્તી જોવા મળે નદીનો સંગમ જોવા મળે તળાવો જોવા મળે અને જૂના બંધો જે બાંધેલા હોય એ જોવા મળે ખંડિયેરો તો ખરા ભાંગી તૂટેલી ઇમારતો તો ખરી પ્રાચીન ઇમારતો અને હેડબાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા છે ભીમની પત્ની જે હિડમ્બા હતી એના નામ પરથી હેડબાવન વન છે એ પણ કે આપણને જોવા મળશે ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુના ગામના નામોની છેડી પાડા આવ્યા છે બરાબર છે સોનગઢની જે આજુબાજુના જે ગામડા છે એની એ વિશેષતા છે કે ગામડાના નામની પાછળ પાડા શબ્દ લાગે છે જેમ કે વરપાડા અમલપાડા પણ આપણે તો ગામ મોહિની જઈશું કે આપણે તો મોહિની ગામમાં જઈશું રસ્તો બરાબર નથી પણ આપણે જઈશું તે થઈ રહેશે પણ સામી નજરે પણ કે તમે સામે જોજો સાતપુડાના હેલિયા જોવાની કેવી મજા આવશે હેલિયું એટલે બાકામાંથી નાના કાણામાંથી દેખાતો સૂર્યનું કિરણ અને હેલિયું કહેવામાં આવશે જોવાની સવારે કેવી મજા આવશે પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે તોફાની નદી કીમ જે અંકલેશ્વરમાં આવી છે ઠસ્સો એટલે ઠાઠ જોઈ આપણે ક્યાં જવું છે અંકલેશ્વર જવું છે ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે અને ત્યાંથી આપણે રાજપીપળાના ડુંગરોમાં જઈશું તેલનો વિસ્તાર ધરતી તળે એટલે નીચે તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચીતરા માટીના જે ફાળ ત્યાંની માટી કાળી છે બરાબર છે તો તેલ નીચે છે અને ઉપર જમીન છે કાળી જ્વાળામુખીએ કરેલી અગન એટલે અગ્નિ
જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓની નિશાની, બરાબર છે, જ્વાળામુખી જે ફાટતા જે જ્વાળાઓ બહાર આવેલી છે એની નિશાનીઓ પણ જોવા મળે છે. સૈકાઓ પહેલાની વાત, 100 વર્ષ પહેલાની વાત છે. આ સામે દેખાય રાજપીપળાનો ડુંગર, કે જો સામે દેખાય છે રાજપીપળાનો ડુંગર, કેવો આડો પડ્યો છે કે જાણે આમ આડો પડ્યો હોય એવું લાગે છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે, કે મજા તો આપણે ઉપર જઈશું ડુંગરની ઉપર ત્યારે આવશે. આ દેખાય ભીલ રાજાઓની મહોલા, બરાબર છે, મહોલા એટલે મહેલ, કે આ સામે દેખાય છે એ ભીલ રાજાઓના મહેલ. એ જ ડુંગર જે રાજપીપળાનો છે, જરા આટપટ્ટો રસ્તો છે, કે વાંકો ચૂકો રસ્તો છે, અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે, અને જૂના સમયના અનેક અવશેષો આપણને જોવા મળે છે. જાળવીને ચાલજો, કે જરા સંભાળીને ચાલજો. આ બાંધ્યો દરવાજો કોટિંગ ઘણો જૂનો, કોણે બાંધ્યો છે? કે આ મોટો વિશાળ દરવાજો છે, બહુ જૂનો છે, કોટિંગ પ્રચંડ વિશાળ છે, કોણે બાંધ્યો છે કોણ જાણે. પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉઠી આખી ગયું હશે, પણ કે શું ખબર, આ ડુંગર ઉપર જરૂર કોઈ પ્રાચીન સંસ્કૃતિ સામ્રાજ્ય એ પોતે ઉગી હશે, બરાબર છે, અને પછી આખી ગઈ હશે. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે, પણ હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો આપણને સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ, રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો જે પ્રકાશ ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. જેમ જેમ ઉપર જઈએ એમ નજીકથી પણ ડુંગર આપણને રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતી, જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરી અટારી ચડ્યા, કે માંડવગઢની રાણી રૂપમતી હતી એ રેવા નદી, નંદા નદીના દર્શન કરવા માટે રોજ પર્વતો ચડતી હતી, એમ આપણે પણ ચડી ગયા. વિંધ્યવન સુધી સાતપુડિયાની હારમાળાને અળગી રાખી નંદા મૈયા ગુજરાત પધારતા કેવા જાજ્જલ્યમાન બને છે. અહીંથી નંદા નદી ગુજરાતમાં પ્રવેશે ત્યારે કેવી જાજ્જલ્યમાન, એટલે કેવી વિશાળ, કેવી સુંદર, કેવી પ્રભાવશાળી લાગે છે. કદીક ધોધે, કદીક વિશાળ પટે, કદીક હરિણ ફાળે ગૌરવ ભર્યા મા નંદા 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધી, અમરકંટકથી અહીં સુધી 950 કિલોમીટરનો જે કિનારો છે નંદા મૈયા, એ કદીક ધોધ સ્વરૂપે, તો કદીક વિશાળ તટે, વિશાળ પટે, તો કદીક હરિણ ફાળે, એટલે કે હરણની જેમ પગલા ભરતા મા નંદા કેવા સુંદર લાગે છે. તમે અમારે માટે શું નથી લાવ્યા? નંદા મૈયાને કીધું છે કે તમે અમારે માટે શું નથી લાવ્યા, બધું જ તમે લાવ્યા છો. રમ્ય છો, સુંદર છો, ભવ્ય છો, સુંદર છો, સોહામણા છો, દેખાવડા છો, પવિત્ર છો, આહલાદક છો, સંતોના શિર છત્ર છો. પાલક, શિર છત્ર એટલે શું થશે? પાલક. સંતોનું પાલન પોષણ કરનારા મા નંદા છો. સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અલંકારાયા છો. સામવેદ સંગીતનો એક વેદ, બરાબર છે. મહાસતી અંસુયાના પરમ સખીજન છો. જે સતી અંસુયા છે એના પરમ મિત્ર છો, બહેનપણી છો. પ્રાતઃ સ્મરણીય છો. સવારે બધા લોકો નંદા માતાની ઉપાસના કરે છે, સવારે વંદન કરવાને આપણે લાયક છો, બરાબર છે, વંદન કરવાને યોગ્ય છો. એટલે જ રાતવાસો અહીં કરીશું, આપણે અહીંયા રાતવાસો કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે, અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે, કે નવું સ્થળ તો બનશે અને લોકો હવા ખાશે ત્યારે ખાવા મળશે. હમણાં તો આપણે અહીં હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે. આપણે આગળ વાત કરીને, બરાબર છે, કે નીચે તેલના ઝરણા છે. આપણે ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે. અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાયા છે. હવે તો જમીનમાંથી તેલ પણ નીકળે છે. ગુપ્ત ગંગા, બરાબર છે, કે છુપાયેલી ગંગા, તેલ પણ પવિત્ર છે, ઉપયોગી છે. એમ આ ગુપ્ત તેલ ધારા, નીચે જમીનમાં જે દટાયેલું છે તેલ, એટલે એને ગુપ્ત તેલ ધારા કીધી છે. ફિલસૂફો કહે છે કે મન તૈલ ધારાવત રાખવું. ફિલસૂફો એટલે તત્વજ્ઞાની શું કહે છે? આપણું મન તેલ ધારાવત રાખવું, એટલે કે પાણીના ટીપા ઉપર તેલનું ટીપું પડે છે તો પણ તેલનું ટીપું પાણીમાં ભળી જતું નથી, અલગ રહે છે. એમ સંસારના જે વિકારો છે એમાંથી આપણે મનને અલગ રાખવાનું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ભમીએ ગુજરાતી દક્ષિણ ભાઈ પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.